બરાબર, રાઈટ. એ મૂસાનો ઝરો વહેતો વહેતો આવે છે, તમે જોઈ શકો છો નીચે ગ્રીનરી છે આખી, અને ત્યાંથી એ મૂસાનો ઝરો છેક આગળ જાય છે અને છેક પેટ્રાની અંદર પણ એ વહે છે. બરાબર, એટલે જૂના સમયની અંદર નબાતિયન્સ લોકોને જે પાણીની જરૂર પડતી હતી ત્યારે મોઝેસ સ્પ્રિંગ એ એમના માટે પાણીનો રિસોર્સ હતો, સોર્સ હતો. બરાબર, જૂના સમયના મકાનો તમને અહીંયા જોવા મળે છે. આ દેખાય છે સ્ક્વેરિસ ચોરસ મકાનો દેખાય છે ને, એ જૂના સમયના મકાનો છે. એવા સમયમાં પહેલાં એ મકાનો હતા, પણ હવે તો એ રહેવા માટેની એક સ્ટાઇલ થઈ ગઈ છે જૂનો વારસો સાચવી રાખવા માટે, અને એટલે એ મકાનો હવે તો આખો રિસોર્ટ છે. શું છે? રિસોર્ટ્સ, કે જે પુષ્કળ પૈસાદાર લોકો હોય એ રિસોર્ટ્સમાં ત્યાં આગળ આવીને રહે છે. અને તમને પ્રશ્ન થશે કે એ તો ભાઈ પેટ્રા અહીંયા ક્યાં છે? પેટ્રા દૂર તમને દેખાય છે, લાલ પાડ્યો. બરાબર, એનો પથ્થર અને અહીંનો પથ્થર અલગ છે. આ ચૂનાના પથ્થરો જેવા હોય એવા પથ્થરો છે, જ્યારે પેલા પથ્થરો એ ગ્રેનાઇટ પથ્થરોની પાડીઓ છે. સમજો છો? રાઈટ. અને એ પેટ્રા છે. તમે ઊંચું શિખર દેખાય છે, એ ઊંચા શિખરની ઉપર કોઈને કશું દેખાય છે? ધ્યાનથી જુઓ તો વ્હાઈટ દેખાય છે. એ શું છે? એ હારૂન સ્ટોમ છે. હારૂન મરણ પામ્યો. બરાબર, કોણ હતો હારૂન? યાદ છે ને? કોણ હતો? મૂસાનો ભાઈ. એ હારૂન જ્યારે મરણ પામ્યો ત્યારે અહીંથી જ લોકો પસાર થતા હશે અને હારૂનને ત્યાં દફનાવવામાં આવ્યો હતો. બરાબર, અને એટલે એ હારૂનની ટોમ છે, એ અહીંની લોકોની માન્યતા છે. અને ઘણા લોકો જે લોકો ક્લાઇમ્બ કરી શકે છે, પહાડો પર ચડી શકે છે, એ લોકો ક્લાઇમ્બ કરતાં કરતાં, પર્વતારોહણ કરતાં કરતાં હારૂન ટોમ સુધી જાય છે. એટલે પેટ્રાનો આખો વિસ્તાર તમે જોવા માંગો તો લગભગ 17 કિલોમીટર સુધીનો એ આખો વિસ્તાર જઈ શકાય. બરાબર, અને એ પેટ્રાની અંદર અત્યારે આપણે મુલાકાતે જઈ રહ્યા છે. ઈશ્વરનો આભાર માનીએ કે આપણને આ તક મળી છે. વન ઓફ ધ 7 વન્ડર્સ કરતાં પણ બાઇબલની અંદર જેને કયા નામથી ઓળખવામાં આવે છે? સેલા. બરાબર, હા, સેલા ક્યાં જોવા મળે? તમે યહોશુઆના પુસ્તકની અંદર જ્યારે કૂળોને યહોશુઆએ જમીન વેચી આપી એની અંદર સેલા સુધીનો વિસ્તાર એમ લખેલું છે. અને એ જગ્યા આપણને, એ નામ એ આપણને યહોશુઆના પુસ્તકમાં પણ જોવા મળે અને પુનર્નિયમના પુસ્તકમાં પણ જોવા મળે. કેમ પુનર્નિયમના પુસ્તકમાં જોવા મળે? કારણ શું? કારણ કે યહોશુઆને આજ્ઞા કોણે આપી હતી? મૂસાએ. એટલે મૂસા યહોવાને કહે છે એનો ઉલ્લેખ, મૂસા યહોશુઆને કહે છે એનો ઉલ્લેખ આપણને પુનર્નિયમમાં જોવા મળે છે. પણ મૂસાને કોણે આજ્ઞા આપી હતી? ઈશ્વરે, યહોવા દેવે આજ્ઞા આપી હતી તારે આ કૂળોને આ પ્રમાણે જમીન વેચી આપવાની છે. રાઈટ. સો આ વન ઓફ ધ 7 વન્ડર્સ આપણને જોવા મળે છે. આપણે એની વિઝિટ પર જઈ રહ્યા છે. ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઓકે.